નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ। લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે, યોગ તરફ લોકો વળે અને યોગ પ્રવૃત્તિનો વ્યાપક પ્રચાર અને વિકાસ થાય તે માટે 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે ગુજરાત સરકાર મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય, કલેક્ટર, ડીડીઓ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે શહેરીજનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। 1000 વર્ષ પૂર્વે આ સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે એની સાથે વેદો પણ આવ્યા હતા અને વેદોનો પણ ઈસવીસન 200 વર્ષ પૂર્વે ઋષિ મહર્ષિએ એનો અભ્યાસ કરીને વિશ્વ સમક્ષ આ યોગ માટેની मन वचन कर्म અને આત્મા અને પરમાત્મા સાથે જોડવાનું કોઈ સાધન હોય તો યોગ હોય। મંત્રી બચુભાઈ ખાબડે યોગથી થતા ફાયદા ગણાવ્યા તેમજ લોકો કાયમ માટે યોગને અપનાવે તે માટે અપીલ પણ કરી। યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તમામ લોકોએ યોગ કર્યા હતા તેમજ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભારત વર્ષની આદિ સંસ્કૃતિ આ સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને જે આ યોગ અને વેદો પ્રાચીન કાળથી આવ્યા છે, આપણા ઋષિમુનિએ પણ આ સંસ્કૃતિ ભારત વર્ષને આપી છે। એને પણ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2014થી પૂરી દુનિયાને યુનોને પણ મહાસભાની અંદર માન્યતા અપાવીને આજે પૂરું વિશ્વ યોગમય છે અને દર વર્ષે સંખ્યા પણ વધતી જાય છે। આ વર્ષે ભારતની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કાશ્મીરથી કરી રહ્યા છે યોગ। આપણે જોયું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ નળાબેટથી પાકિસ્તાનની બોર્ડર પરથી આજે યોગ કર્યો છે। સમગ્ર ગુજરાતે 1,25,00,000 જેટલા યોગીઓએ યોગ કર્યો છે અને આપણું સદભાગ્ય છે દાહોદની અંદર નવા બનાવેલા છાપ તળાવ પર આજે પણ મારા વહીવટી તંત્રના અધિકારીઓ, માન્ય કલેક્ટરશ્રી, માન્ય એસપી શ્રી, માન્ય ડીડીઓ શ્રી, તમામ વહીવટી અધિકારીઓ અને મારા નગરના સૌ યોગીઓની સાથે વિશાળ સંખ્યાની અંદર અમે આજે યોગનો કર્યો છે અને એનો લાભ પણ ખૂબ લોકોએ લીધો છે અને પૂરા જિલ્લાની અંદર પણ 3 લાખ જેટલા યોગીઓએ આજે યોગ કરીને આવનારું ભારત, આવનારું ગુજરાત અને આવનારું દાહોદ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને તમામ તંદુરસ્ત બને અને આજીવન આ કરતા રહે એવી તમામ આજે હું બધાને મારા રાજ્ય સરકાર વતી શુભેચ્છાઓ પણ પાઠવું છું। વહીવટી તંત્રનો પણ આભાર માનું છું અને આપ સૌને પણ શુભેચ્છાઓ પાઠવું છું। થેન્ક યુ।